તો નર્મદા ડેમ જ્યારે 90.34% ભરાયો છે તો તેની અસર ઉત્તર ગુજરાતને પડવાની છે અને એ અસર સારી રહેવાની છે। ત્યારે અમે આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં જ્યારે નર્મદાના નીર પહોંચ્યા છે તો આખરે કેવી અસર જોવા મળશે। તો નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના જળાશયો છલોછલ થવાના છે। જી હા, નર્મદાના નીર જે ઉત્તર ગુજરાત સુધી પહોંચશે। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે। નર્મદા ડેમ કે જે 90.34% ભરાયો છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાને તેનો સીધો લાભ થશે કે જ્યાં સિંચાઈનું અને પીવાનું પાણી પૂરતું મળી રહેશે। આ સિવાય 4 જિલ્લાના કુલ 952 તળાવો ભરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે કે જે આખું વર્ષ ચાલે। જી હા, 952 જે તળાવો છે તે ભરવામાં આવશે। 13 પાઇપલાઇનોની મદદથી તળાવોમાં નર્મદાના પાણી ઠલવાઈ રહ્યા હોવાની પણ વિગતો છે। જી હા, ઉત્તર ગુજરાત માટે આ સારા સમાચાર છે કે જ્યાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું થશે। હાલ 1000 ક્યુસેક પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના, કે જેમાં અનેક જિલ્લાઓને આનો લાભ મળવાનો છે, અનેક તળાવો ભરાવાના છે, નદી નાળા છલકાવાના છે, જેથી કરીને ખેડૂતો માટે પણ આ રાહતના સમાચાર છે। આગામી દિવસોમાં 2400 ક્યુસેક પાણી પહોંચાડવામાં આવશે। અત્યારે 1000 પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ક્યુસેક પાણી, પરંતુ આગામી દિવસોમાં આ પાણીની માત્રા વધશે। સૌરાષ્ટ્રની વાત કરેલી, સૌરાષ્ટ્ર છલોછલ છે। નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવકનો સૌરાષ્ટ્રને પણ લાભ મળવાનો છે। આપણે ઉત્તર ગુજરાતની તો વાત કરી લીધી, પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને પણ નર્મદાનું પાણી મળવાનું છે। ખેડૂતો માટે ખૂબ રાહત કહી શકાય કે જ્યાં સિંચાઈનું પૂરતું પાણી મળી રહેવાનું છે। આ સિવાય 7 જિલ્લાના કુલ 40 જળાશયોને સૌની યોજનાનો લાભ નર્મદાના નીરથી મળવાનો છે। જી હા, સૌરાષ્ટ્ર પર છલોછલ થવાનું છે। 4 પાઇપલાઇનો દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં ઠલવાશે તેવી વિગતો છે। ઉત્તર ગુજરાતે તો લાભ મળશે, પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રને પણ બહોળો લાભ થવાનો છે। 1300 ક્યુસેક પાણી સૌરાષ્ટ્ર પહોંચાડવાનું હાલ પૂરતું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં વધી પણ શકે છે, પરંતુ તમામ જે પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। તો આપને જણાવી દઈએ કે જે નર્મદાના નીર છે તેનો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને લાભ મળવાનો છે।